મિત્રો રૂમાલનું એક જાદુ તમને અત્યારે દેખાડું છું અને પછી આ જ વિડીયોમાં શીખવાડું છું. વિડીયો પૂરો નિહાળજો. જાદુગરોની ફેવરિટ આ આઈટમ છે. હવે જો આ તમે અત્યારે જોઈ શકો છો, હું આ રૂમાલની એક ગાંઠ વાળવાની અત્યારે કોશિશ કરું છું. આ રૂમાલને હું અત્યારે જેટલી થાય એટલી તમારી નજર સામે ટાઈટ ગાંઠ વાળું છું. તમે જોઈ શકો છો રૂમાલની મેં એકદમ ટાઈટ ગાંઠ વાળી દીધી છે. હવે આ જે રૂમાલની ગાંઠ છે એને મારે જો છોડવી હોય તો મારે એના બંને છેડા અહીંથી ખોલવા પડે, એ સિવાય શક્ય નથી. તમે જોઈ શકો છો, હું આમ ખેંચી જોઉં છું, ગાંઠ એકદમ ટાઈટ થઈ ગઈ છે, ખેંચું છતાં પણ ખુલતી નથી. હવે આના ઉપર હું જ્યારે જાદુ કરીશ, તમે નજર સામે જોઈજો, આના ઉપર હું અત્યારે જાદુ કરું છું અને આ ગાંઠ છે ને એ તમારી નજર સામે જો આનું શું થાય છે, ધ્યાનથી જોઈજો. ગાંઠ છે આના ઉપર, હું જાદુ કરું છું અને જો આ ગાંઠ આસાનીથી ખુલી ગઈ છે. મિત્રો આ જાદુ તમે ઘણી વખત જોયું હશે. ક્લોઝઅપ મેજિકની ટ્રીક છે. આ કેવી રીતે થાય છે હવે તમને એ શીખવાડું છું. વિડીયો ખૂબ જ ધ્યાનથી જોઈજો તો તમને આ વસ્તુ ખબર પડશે. જો છેલ્લે સુધી વિડીયો નહીં જોવો તો નહીં ખ્યાલ આવે. આ જાદુ શીખવાડું એ પહેલા એટલી વિનંતી કે મારા આ સોશિયલ મીડિયાને લાઈક, સબસ્ક્રાઇબ ને ફોલો અત્યારથી જ કરી લેજો, કેમ કે આ પ્રકારના રોચક જાદુ આની અંદર નિયમિત આવતા હોય છે. તમે કોઈ વસ્તુ ચૂકી ન જાવ એટલા માટે. હજો મિત્રો આ ગાંઠ વાળવાની ટેકનિક હોય છે. પહેલા તો છે ને આ રૂમાલને આવી રીતે એકદમ કરી નાખવાનો, પછી આને આ રીતે ગોળ આમ કરી અને એક જે લૂપ બને ગોળ સર્કલ, એની અંદરથી તમારે આ હાથ આમ નાખી અને આ જે છેડો છે આ છેડો એને આ બાજુ ખેંચવાનો સેજ, એટલે એ છે ને સરકતી ગાંઠ બની જશે. જો હવે આ તમે આમ ખેંચશો અને ગાંઠ લગાડશો ને તો આ ગાંઠ એક સરકતી ગાંઠ બને છે. આ ગાંઠ લગાડવાની ટેકનિક છે અને પછી તમે જયારે આને આમ ખેંચશો ને એટલે આપોઆપ આ